સોલંકી રમેશચંદ્ર છગનલાલ બકલ નંબર 173 રહે ગાભોઈ તાલુકા હિંમતનગરનાઓ તારીખ 20/8/2002ના રોજ પોલીસ ખાતામાં જોઈન થયેલ. ટ્રેનિંગ દરમિયાન વડોદરા ટ્રેનિંગ વખતે કાયદો ઓલરાઉન્ડરના 2 મેડલ્સ મેળવેલ. ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં પ્રતાવતા પ્રથમ પોસ્ટિંગ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બાદ હિંમતનગર કંટ્રોલ ખાતે બાદ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન બાદ હિંમતનગર યુજીવીસીએલ પોલીસ સ્ટેશન બાદ છેલ્લે તારીખ 1/9/2024થી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે પીસીઆર તથા પીએસઓ તરીકે ફરજ બજાવી બાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ 30/6/2024ના રોજ થાણા અધિકારી તરીકે ડીવાયએસપી શ્રી રીમા યુ ઝાલા સાહેબના અધ્યક્ષસ્થાને તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે ગોસ્વામી સાહેબ તથા પોલીસ સ્ટાફ તથા મહેમાનોનો તમામની હાજરીમાં અમારું સન્માન કરી ગિફ્ટ આપી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન લઈ છૂટા પડ્યા. રિપોર્ટર સૈયદ સોએબ સંબંધ ભારત ન્યૂઝ સાબરકાંઠા.